हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું બ્રેડ પિઝા બનાવવા માટે મેં આ બ્રેડ લીધી છે, પછી આ પિઝા સોસ લીધો છે। તો પિઝા સોસને પહેલાં બ્રેડ ઉપર આ રીતે લગાવી દઈશું આપણે। તો જો આ રીતે પિઝા સોસને બ્રેડ ઉપર લગાવી દેવાનો છે। આ બ્રેડ પિઝા છે જે એકદમ ટેસ્ટી અને સરસ બને છે, આપણે ઘરે બનાવીએ તો, અને ઘરની સામગ્રીમાંથી બની જાય છે। તો પિઝા સોસ આપણે બ્રેડ ઉપર લગાવી દીધો છે। તો અહીંયા મેં ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં લીધા છે। તમારે આમાં મારે કેપ્સિકમ નહોતા એટલે મેં આ લીલા મરચાં લીધા છે। તમે આની અંદર કેપ્સિકમ જ એડ કરજો અંદર, તો ટેસ્ટ સરસ આવશે પિઝાનો। તો આમાં મેં મીઠું એડ કર્યું અને મરી પાવડર એડ કર્યો, અને પછી આ રીતે ત્રણેય વસ્તુને મિક્સ કરી નાખી। ટામેટાં, લીલા મરચાં અને ડુંગળીને આ રીતે મિક્સ કરી નાખ્યું, જો મીઠામાં અને મરી પાવડરમાં। હવે આપણે આને બ્રેડ ઉપર પાથરી દઈશું આ રીતે। આ બહારથી મોંઘા પિઝા લાવવા એના કરતાં ઘરે જ આ રીતે આપણે બ્રેડ અને આ બધું તો ઘરમાં હોય જ, એટલે ઘરની સામગ્રીમાંથી જ્યારે પણ પિઝા ખાવાનું મન થાય ત્યારે આ રીતે બનાવી દેવાય। તો જો અહીંયા ડુંગળી અને ટામેટાં અને મરચાં સરસ પાથરી દીધા છે બ્રેડ ઉપર। તો હવે આ ચીઝ લીધું છે મેં, તો આપણે ચીઝ એડ કરીશું અંદર છીણીને, આ રીતે છીણી નાખીશું એને, અને આ રીતે બ્રેડ ઉપર એડ કરી દઈશું। આ પિઝા એટલા ટેસ્ટી ખાવામાં બને છે ને, આમાં તમારે બીજી પણ કંઈ સામગ્રી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો। હવે ચીલી ક્રેકર્સ અંદર એડ કરીશું આ રીતે ઉપર। એ જ રીતે આપણે બીજી બ્રેડ પણ બનાવી દઈશું। તો જો એ જ રીતે આપણે બીજી બ્રેડને પણ બનાવી દઈશું। એના ઉપર પિઝા સોસ લગાવીને બધા શાકભાજી આ રીતે મૂકી દઈશું, આ રીતે પાથરી દઈશું। પછી આ રીતે ચીઝ એડ કરી દઈશું। હવે તવી ઉપર આપણે તમારી જોડે જે હોય, બટર હોય તો બટર એડ કરજો, તેલ હોય તો તેલ એડ કરજો, અને ઘી હોય તો ઘી પણ એડ કરી શકાય। હું અહીંયા તેલ એડ કરું છું, અને આ રીતે પિઝા બ્રેડને આ રીતે મૂકી દઈશું તવી ઉપર। તમારા જો નોનસ્ટિક તવી હોય તો તમે નોનસ્ટિક તવી ઉપર આ રીતે મૂકીને બી કરી શકો। હું અહીંયા સાદી તવી ઉપર મૂકું છું। પછી આને મૂકીને આપણે ઢાંકી દઈશું, થોડી વાર ઢાંકી દઈશું એટલે આપણું ચીઝ એકદમ ઓગળી જશે। જો આ રીતે મેલ્ટ થઈ જશે આ રીતે, જો તો કેવા સરસ એકદમ ક્રીમી પિઝા બન્યા છે। જો તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ।